પાપીને પણ ઉદ્ધારી શકે છે. આ એવી ઔષધિ છે કે જે પાપીના પાપનો નાશ કરી શકે. કે હા, ધુંધકારીની કથા કહી. આત્મદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના તટ પર આવેલું ગામ ત્યાં રહે છે. આધ્યાત્મિક અર્થ કરી. તુંગભદ્રા નદીનો તટ, તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે માનવદેહ. અંદર રહેલો જીવાત્મા એ આત્મદેવ. પત્ની છે, બાળક નથી થતું એમ નથી, પણ એ માં બનવા માંગતી જ નથી. અને ઘણા કુતર્કો આપે છે, રોંગ લોજિકો આપે. અરે પછી કોઈ ગર્ભવતી હોય ને કોઈ રાજા આક્રમણ કરી દે તો ભાગીને કેમ જાઉં? સુખદેવજીની જેમ 16 વર્ષ રહી જાય તો મારી શું દશા થાય? અને ક્યાંક પ્રસવ પીડામાં હું મરી જાઉં તો? કુતર્કો આપી આપી. જો હોશિયાર માણસો હોય ને, એમને ન કરવું હોય ને તો ના પડે, પણ રોંગ લોજિક આપે. જેને ઠાકોરજીને ભોગ ન ધરવો હોય ને સેવા ન કરવી હોય ને, એમના કેવું નથી માનતું. આપણે તો બધામાં ભગવાનને જોઈએ, ભગવાન તો બધે છે, આમની ક્યાં સેવા કરે? એટલે એવા લોજિકો આપે. ભક્તિ ન કરવી હોય તો એમ કહે, હું કોઈનું ખોટું કરતો નથી, હું પાપ કરતો નથી, કોઈને હેરાન કર, કોઈનું લેતો નથી, મારે ભગવાન ભજવાની ક્યાં જરૂર છે? તો કોણે કહ્યું કે પાપીએ જ ભગવાનને ભજવા જોઈએ? પાપ કરો તો જ ભગવાનને ભજવા એવું કે? મારું દિલ ચોખ્ખું છે ને, લોકો એમને બહુ બધું કરે. દિલ કોણ જોવા આવ્યું છે? તો ઘણા અમને આવીને કે અમારા દિલને જુઓ ને, તો એને કહું કે તારું બાયપાસ થાય ત્યારે બોલાવજે ઓપરેશન થિયેટરમાં. બાકી તો દિલ દેખાવાનું નથી. તું બોલાવજે તો આવીશ. જે ભગવાનને જોતો નથી જીવનભર, છેલ્લે ભગવાન ક્યાં બોલાવે? આઈસીયુમાં. આઈ સી યુ. તું તો મને ભલે ના જોયું, હું તને જોઈ લઈશ. મૂળ વાત એટલે ખોટા લોજિક આપી પોતાને છેતરવાનો પ્રયાસ ન કરો. આ બધા જ બુદ્ધિમાનોના પેંતરા છે, પોતાને છેતરવાના. જ્યારે આપણી બુદ્ધિ કોઈ પણ સારામાં સારું લોજિક આપે પણ ભગવાનથી દૂર થવાની વાત કરે ને, તો સમજી લેજો અત્યારે મારી જ બુદ્ધિ મને છેતરવામાં પડી છે. બીજા કોઈ છેતરે તો એટલું નુકસાન નહીં થાય, પણ આપણી જ બુદ્ધિ જ્યારે આપણને છેતરવામાં લાગી જાય ને, પછી આપણને કોઈ ના બચાવી શકે. અરે હજી ભગવાન ભજવાની ઈચ્છા નથી થતી, એ જ બતાવે છે કે હજી તારું દિલ ચોખ્ખું નથી થયું. જો દિલ ચોખ્ખું થઈ ગયું હોત તો તું ભગવાનથી દૂર જ ન રહી શકે. એ તારી પવિત્રતા જ તને પરમાત્મા સુધી ખેંચી જાય. હજી તારે પવિત્ર થવાની જરૂર છે. અરે બધામાં ભગવાન જોવાની વાત પછી કર, ભગવાનની મૂર્તિમાં તો ભગવાન જો પેલા, જ્યાં છે પરમાત્મા. કારણ કે દુનિયાની તકલીફ એ છે, કણ કણમાં ઈશ્વરની વાત કરનારા લોકોને પણ ઘરના પાંચમાં ભગવાન નથી દેખાયા. જેટલા મહાપુરુષો થયા, વિચારકો થયા, જેટલા મહાત્માઓ થયા, તમે જુઓ, કરુણતા દયાની વાત એ છે, બધે જ ભગવાન જુઓ એમ બહુ બહારથી જેને કહ્યું હોય, એને પત્ની અને બાળકોમાં તો ભગવાન નથી જ દેખાય. મૂળ વાત એ છે, નિકટના લોકોમાં સૌથી પહેલા ભગવાન દેખાય. કારણ કે આપણી પરીક્ષા તો નજીકના સંબંધીઓમાં જ છે. અજાણે આગળ તો બધા સારા થઈને ફરતા હોય છે. મુખ્ય વાત તો નિકટના સ્વજનો સાથે આપણો વ્યવહાર કેવો છે એ મહત્વનું છે. આખી જિંદગી આપણા માટે ઘસાઈ જતા હોય એવા લોકોને પણ ક્યારે થેન્ક યુ આપણે કહેતા નથી. અજાણે બધાને થોડી મદદ કરનાર થેન્ક યુ, થેન્ક્સ, આમ બધાનો આભાર માનતા હોય, પણ જે પત્ની કે જે પતિ આખી જિંદગી આપણા માટે ઘસાઈ ગયા. સફળ દેખાય માણસ, એમ દેખાય, પણ એ સફળતાની પગથિયાઓમાં કેટલા લોકો છુપાયેલા છે એ સફળ વ્યક્તિએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ સફળતાનો એકલો જ હું ભાગી નથી, મારી સફળતામાં કેટલા લોકોનો ભાગ છે. કોઈનું ઘરે રહેવું, એ ઘરે રહ્યા તો હું બહાર નીકળીને સફળ થઈ શક્યો. કોઈએ આ ઘર સાચવ્યું તો હું બહાર સફળતાને પામી શક્યો છું. કોઈએ બાળકોને સાચવ્યા તો હું બહાર બીજા જોડે સંબંધ બાંધી શક્યો અને મારી સફળતા, મારી મિત્રતા, મારું એક ગ્રુપ બનાવી શક્યો. કેટલી બધી વસ્તુઓ છુપાયેલી. એક વ્યક્તિની સફળતામાં કેટલા લોકોના સાથ હોય છે, પણ સફળ વ્યક્તિ એ ભૂલી જતો હોય છે. એટલે હંમેશા સફળતાના સમયે એક એક પગથિયે મળેલા વ્યક્તિઓને યાદ રાખવા જોઈએ. અહીંયા જે ચર્ચા થઈ છે, તો આત્મદેવ નામનો બ્રાહ્મણ અને તુંગભદ્રા, પેલી સ્ત્રી બાળક માં બનવા જ નથી માંગતી ને. આત્મદેવને એમ છે કે આટલું બધું ભેગું કર્યું, કોઈ ભોગવનારો ના હોય તો પછી શું કામનું? અને એટલો બધો આગ્રહ થઈ ગયો કે હવે જો બાળક ન થાય તો મારે જીવવું જ નથી. આત્મઘાત કરવા ગયો. સંત દેખાયા,
પ્રસાદી ફળ આપ્યું, કહ્યું પત્નીને ખવડાવજે, તારા ઘરે બાળક થશે. ધુંધુલીને આપ્યું ને તો માં બનવા માંગતી જ નથી, એની બહેનને આપી દીધું. બહેને કહ્યું મારે બાળક થવાનું છે, એમ કર પૈસા મારા પતિને આપજે, જે બાળક થશે તને આપી દઈશ, તો તારે પ્રસવ પીડાય નહીં ભોગવવી પડે ને માં પણ બની જઈશ. છલ કર્યો, બાળક થયું, નામ રાખ્યું ધુંધકારી. અને ફળ તું એ ગાયને ખવડાવ્યું, એને બાળક થયું, નામ રાખ્યું ગૌકર્ણ. માનો ઋષિનું તપ તેજ આ ગૌકર્ણ રૂપે પ્રગટ થયું છે. અને આ ધુંધકારી જેના જન્મમાં જ આટલા છલ કપટ થયા હોય એ કેવો થાય. અને એટલે સંસ્કાર બહુ મહત્વના છે. કારણ કે તમે ગમે તેવી નવી કાર અપાવો, પણ જો સંસ્કાર નહીં આપ્યા હોય તો ખોટી જ જગ્યાએ જવાનું છે. અને એટલા માટે કાર અપાવતા પહેલા સંસ્કાર આપવાનો આગ્રહ રાખો. ક્યાંક કાર લઈને પહેલા હવેલીએ દર્શન કરવા જાય છે કે બીજી જગ્યાએ, એ આપણા સંસ્કાર ઉપર ડિપેન્ડ થશે. અહીંયા ધુંધકારીઓ દુષ્ટ થયો, ગૌકર્ણજી તપસ્વી થયા. પિતા અને માતાને પ્રતાડિત કરવા લાગ્યો ધુંધકારી, આત્મઘાત કરી લીધો માતાએ. આત્મદેવ આવ્યા, આત્મદેવ પાસે ગૌકર્ણજી આવ્યા. થયું કે હજી પિતાની આસક્તિ ગઈ નથી. આટલા આપણી તકલીફ જ એ છે, સંસાર એટલા બધા કડવા અનુભવો આપણને કરાવે છે, છતાંય એની મીઠાસ માસેની આસક્તિ જતી નથી. અને ભગવાન એટલી માધુર્યના દાન કરે છે, છતાંય ઘણીવાર ભગવદ રસ આપણને કડવો લાગે છે. સંસાર એટલી વાર આપણો વિશ્વાસ તોડે છે, છતાંય સંસાર પરથી વિશ્વાસ ઉઠતો જ નથી. અને ભગવાન હંમેશા વિશ્વાસ રાખે છે, છતાંય ભગવાન પર વિશ્વાસ બેસતો નથી. આ માણસના જીવનની કરુણતા છે. અને પિતાને સમજાવતા ગૌકર્ણજી બોલ્યા, પિતાજી હવે નહીં તો ક્યારે? અને આ પ્રશ્ન તો હું તમને બધાને પૂછું, હવે નહીં તો ક્યારે? હજુય કેટલા બહાના બનાવીશું, હજુય કેટલું ટાળીશું? શું હજી એમ લાગે છે કે સમય છે? અવસર બેર બેર નહીં આવે. કયા ક્ષણની રાહ જોઈને બેઠા? બધું ગોઠવાય, બધું અનુકૂળ થાય ત્યારે જે અનુકૂળતાઓની રાહમાં બેઠા હોય છે એ ક્યારે કરી શકતા નથી. જે કરવા લાગે છે ભગવાન એને બધું અનુકૂળ કરી આપે છે. થોડું પણ શરૂ કરી દો. હવે નહીં તો ક્યારે? વૈષ્ણવો, સમય જઈ રહ્યો છે. ગયેલી સેકન્ડ પાછી નહીં આવે, બધું જ પાછું આવશે. અને ત્યાં સુધી કહું, સંસારની વ્યવસ્થા કરો, પણ એને સાચવવાની એટલી પણ ચિંતા ન કરો કે તમારું ભગવાનનું નામ છૂટી જાય. બાળકો ભગવાનને ભજતા થાય એવો મનમાં ઈચ્છા રાખો, પણ એટલોય દુરાગ્રહ ન કરી દો કે તમે ભગવાન ભૂલી જાઓ. તમને ક્લેશ જ રહ્યા કરે જીવનભર. આ કરે તો સારું, આ કરે તો સારું, આ કરે તો સારું. એનું કરશે. પ્રયાસ કરો, પ્રેરણા આપવી, પણ એટલો બધો પણ દુરાગ્રહ ન કરી દેવો કે આપણો ભાવ બગડે. બધું જ બરાબર છે, પ્રયાસ કરીએ, અત્યાગ્રહ નહીં કરો. આપણો ભાવ બગાડી હવે સંસારમાં કોઈને એટલા મહત્વના નહીં માનવા કે જેને કારણે તમે ભગવાનને ભૂલો ને તમારો ભાવ બગડે. અમુક ઉંમર થાય ને પછી તો સ્વાર્થી બની જાઓ. અને સ્વાર્થી લૌકિક અર્થમાં નથી કહેતો, સ્વનો અર્થ સિદ્ધ કરી શકીએ એના માટેના પ્રયાસમાં લાગો. મારું ભગવાનનું નામ ન છૂટે, મારી સેવા ન છૂટે, એની સજાગતા અને સાવધાની સાથે સંસારમાં જીવવું કે હું મારું આત્મકલ્યાણ સાધી. બહુ બધાને કહ્યું, બહુ બધાનો પ્રયાસ કર્યો, હવે ભગવાન પર છોડી અને પોતાના કલ્યાણમાં લાગી જાય. ધર્મ ભજસ્વ સત્તમ, પિતાજી કરો, કારણ કે બીજું કાંઈ સાથે નથી આવવાનું. તમારા લીધેલા ભગવદ નામ જ તમારી જોડે આવવાના છે. જીવનભર લીધું હશે તો છેલ્લી ઘડીએ ભગવાન યાદ આવશે. ભાગવત કહે છે, અંતે નારાયણ સ્મૃતિ. આ જીવનનું સાફલ્ય શેમાં છે કે અંત સમયે ભગવાન યાદ આવી જાય તો તમારું જીવન સફળ થઈ ગયું. પણ છેલ્લી ઘડીએ લઈ લઈશ એટલું સરળ નથી. જીવનભર લીધું હોય ને તો જ યાદ આવે. બાકી તો હવેલીમાં ઠાકોરજીની સામે બેઠા હોય ને તોય મન ઠાકોરજીમાં નથી લાગતું. તો જાઓ હોસ્પિટલના ખાટલામાં આજુબાજુ ડોક્ટર અને નર્સ ઉભા હશે, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, શું તમને ખાતરી ખરી કે એવા સમયે ઠાકોરજી યાદ આવશે? ભગવાન આગળ યાદ નથી આવતા તો હોસ્પિટલના ખાટલામાં ક્યાં આવવાના? પણ મારો ઠાકોરજી બહુ દયાળુ છે. જીવનભર લીધું હશે ને તો છેલ્લી ઘડીએ જીભ પર આવીને એ બેસી જશે, પણ તમારો અંત સમય બગડવા નહીં દે.
આ જીવનની યાત્રા એકલા જવાના ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન દહિકામ. સાધુ પુરુષનો સંગ કરો, કથા અને સેવામાં મન લગાડો. જે મૂકીને જવાનું છે ને પકડવાની કોશિશ ન કરો. આત્મદેવને જ્ઞાન આપ્યું, વનમાં ગયા અને ઉદ્ધાર થયો. હવે તો ધુંધકારીને કોઈ કહેનારું નથી, રોકનારું નથી. અને જ્યારે ઘરમાં કોઈ ટોકનારું ન હોય ને પછી જીવન વધારે સાવધાનીથી જીવવું. ઘરમાં કોઈ વડીલ ભાગ્યશાળી હોય એના ઘરમાં હોય કે તમે દોડતા દોડતા ઉતાવળે જ્યારે જતા હો ઓફિસે અને પાછળથી અવાજ સંભળાય, બેટા એકાદશી છે, દંડવત કરીને તો જા. જો આવો અવાજ તમારા ઘરે આવે છે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો. તમે નસીબવાળા છો, તમારા ઘરમાં કોઈ ચિંતા કરનારું છે, તમારા ઘરમાં કોઈ વડીલ છે. ધુંધકારીએ કોઈ બાંધનાર નથી, રોકનાર નથી. 5 ગણિકાઓને લઈ આવ્યો, 5 ગણિકાઓ એને માર્યો, પ્રેત બન્યો. ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું ગૌકર્ણજીએ અને ગામમાં આવીને સૂતા છે. આ પ્રેત દેખાયો. કોણ છે તું? તમારો ભાઈ ધુંધકારી. તારું તો ગયા શ્રાદ્ધ કર્યું, હજી મુક્તિ નથી. 100 ગયા શ્રાદ્ધ કરો તો પણ મુક્તિ સંભવ નથી. તમે મહાત્મા છો, મહાપુરુષ છો, મારા ઉદ્ધારનો કોઈ રસ્તો શોધો. અને ગૌકર્ણજી ગયા નદીમાં સ્નાન કરવા. સૂર્યનારાયણને અર્ઘ અર્પણ કર્યું. પ્રશ્ન કર્યો, 100 ગયા શ્રાદ્ધથી જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો શું ઉપાય? આત્મદેવ ને સમજાવે છે ગૌકર્ણજી. કારણ કે એને તો ધુંધકારીને સમજાવવાની બહુ કોશિશ કરી પણ કઈ થયું જ નહીં. એક વસ્તુ મારી યાદ રાખજો, જે ઘરમાં વડીલોનું નથી સાંભળતા યા સલાહ નથી વડીલોની લેતા, એમણે વકીલોની સલાહ લેવા જવું પડે છે. એટલે તમારે નક્કી કરવું કે વડીલોનું સાંભળવું છે કે વકીલોનું. અને જ્યાં વકીલોના ચક્કરમાં એકવાર પડ્યા, આ 3 વસ્તુથી કલિયુગમાં આજના સમયમાં જેને આ 3 વસ્તુમાં બહુ જ વારે ઘડીએ જવું નથી પડતું એ સુખી જ છે. જેને વારે ઘડીએ વકીલ સાથે કોર્ટમાં ન જવું પડતું, જેને વારે ઘડીએ ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું, અને જેને વારે ઘડીએ મેનેજર પાસે બેંકમાં લોન લેવા જવું ન પડતું, સુખી જ છે બધા. મૂળ વાત આ છે કે આ બધાના પગથિયા ચડ્યા પછી એની સાથે સંબંધો કાપવા બહુ અઘરા થઈ જાય છે. જેટલા વકીલ બદલો એટલો કેસ લાંબો ચાલે, ને જેટલા ડોક્ટર બદલો એટલો કેસ ટૂંકો થઈ જાય, કેસ પતી જ જાય. આ તો જીવનના ગણિતો જ આવા છે. અહીંયા બધા ધુંધકારીને સમજાવે છે, પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને. ગૌકર્ણજીને ઉપદેશ આપ્યા. ગૌકર્ણજીએ ઉપદેશ આપ્યા આત્મદેવ નામના બ્રાહ્મણને, પિતાને. ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પીબત્વા. રામાયણમાં પણ કથા આવે છે ને કે જ્યારે દશરથજી સભામાં બેઠા છે અને દર્પણ મંગાવીને જુએ છે કે હું કેવો લાગી રહ્યો છું. 2 વસ્તુ દેખાય, કાન ઉપર વાળ ધોળા દેખાય અને મુગટ વાંકો દેખાયો. અને મનમાં વિચારી લીધું કે હવે રાજ્ય સિંહાસન રામને આપી દેવું છે. એમ જ આપણા એ જીવનમાં મુગટ એટલે આપણું અસ્તિત્વ, આપણો એક ઈગો નહીં પણ એક આપણા અસ્તિત્વનું એક આપણું જે સંભાવનાઓ છે કે આખી જિંદગી કામ કર્યા પછી મારું જે હવે સમાજમાં અસ્તિત્વ હોવું જોઈએ યા પરિવારમાં જે મારું હોવું જોઈએ. અને તમને એમ લાગે કે પરિવારમાં મારી મહત્તા હવે ધીમે ધીમે આવશ્યકતા ઘટી રહી છે. જો યુવાન હો ને તમારાથી ઘર ચાલતું હોય ત્યારે તમે ઘરની જરૂરિયાત હો છો. અને પછી જેમ જેમ આયુ થતી જાય અને પોતાનો મોભો ને પોતાનું માન આપણને જ સાચવતા ના આવડે તો પછી વધારાના થવા લાગે. અને ત્યારે એમ લાગે કે હવે મુગટ થોડો ટેઢો થઈ રહ્યો છે. અને જેમ જેમ સમાજ અને જેમ ઉંમર વધે સમાજમાં આદર સત્કાર સન્માન બી વધે છે પણ તમારી આવશ્યકતા ઘટે છે. કારણ કે લોકોને હવે તમારી બહુ સલાહની જરૂર નથી, અને જરૂર નથી તો આપોય નહીં. ઘણીવાર જો અવસ્થા કોને કહેવાય? અવસ્થા એને કહેવાય કે બધા ઘરમાં જાગતા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં તમને કોઈ પૂછવા ના આવતું હોય તો સમજી લેવું કે હવે ઉંમર થઈ ગઈ છે. પણ વધારાના બનીને નહીં રહેવું. રિટાયર્ડ થવાની પણ બહુ ઉતાવળ નહીં કરવી.
ઘણી લોકો કહે રિટાયર્ડ થઈ જાઓ, રિટાયર્ડ થઈ જાઓ. શા માટે? પ્રયાસ કરી રહ્યા છો, પુરુષાર્થ કરી રહ્યા છો તો કરો. પામવાની ઈચ્છા જો ખતમ થઈ નથી તો પામવાના પ્રયાસો પણ બંધ ન કરશો. મને તો પૂછવા આવે તો એમ કહું કે 1 વર્ષ સુધી એ રીતે જોબ કરો કે જે કમાવો એ સત્કાર્યમાં આપશો. મેળવવાની ઈચ્છા પહેલા ખતમ કરો, પછી રિટાયર્ડ ભલે થાવ, પણ પામવાની ઈચ્છા મનમાં છે અને જો કર્મ છોડી દેશો તો વધારે ટેન્શનમાં આવી જશો. જ્યાં સુધી શરીર ચાલે છે પ્રયાસ કરો. જો તમારું મન સંપૂર્ણ અનાસક્ત બની ભક્તિમાં લગાવવું છે, તમારી ઈચ્છા એ છે કે મારે પ્રભુની ભજન અને ભક્તિ કરવી, તો બરાબર છે. પણ કોઈ સારો સંકલ્પ છે નહીં અને હાથમાં આવેલા પ્રયાસો અને પુરુષાર્થોને મૂકવાની ઈચ્છા કરો છો તો વધારે ઉદ્વેગમાં આવશો. જો ઘણાની અંદર કમાવાની ત્રેવડ નથી હોતી, તમારી અંદર ભગવાને આપી છે, તો હવે નક્કી કરો કે હવે રિટાયર્ડ થવું છે, પણ કઈ રીતે? જે કમાઈશ એ બધું સત્કાર્યમાં આપીશ. સૌથી પહેલા ફળનો ત્યાગ કરો, પછી કર્મના ત્યાગનો વિચાર કરો. કર્મ છોડતા પહેલા ફળ છોડવાની શરૂઆત કરો. ફળ છોડવાની શરૂઆતથી કર્મ છોડવાનો પ્રયાસ કરો. સૌથી પહેલા આ જે કાંઈ પણ મેળવીશ મારા માટે નહીં ભોગવું. 1 વર્ષ એની પ્રેક્ટિસ કરો અને પછી ધીમે ધીમે કર્મ છોડવાનો પ્રયાસ કરો. પણ કર્મ પણ સકામ કર્મો છોડવા છે, નિષ્કામ કર્મો તો કરતા જ રહેવાનું. હવેલી છે, કોઈ સત્કાર્યો છે, કોઈ એવા કોઈ સુંદર સંસ્થાઓ છે, એમાં પ્રયત્નશીલ થઈ જાઓ. પણ તમારો સમય બગાડો નહીં. તમારી પાસે હવે જોબમાંથી રિટાયર્ડ થયા છો, તમને એમ થાય કે મારી પાસે સમય છે, યોગ્ય સંસ્થાઓના જવાબદારીઓ લઈ લો અને ત્યાં પ્રયાસ કરી પોતાના જીવનને સફળ કરો. અહીંયા જ્યારે સુંદર ઉપદેશ આપ્યો છે આત્મદેવે, ગૌકર્ણજી આત્મદેવને ત્યાગ કર્યો સંસારનો, વનમાં જઈને મુક્તિ પામ્યા છે. હવે તો ધુંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં. 5 ગણિકાઓને લઈ આવ્યો, વિષયો ભોગવા લાગ્યો. ગણિકાઓએ ધુંધકારીને માર્યો, પ્રેત બન્યો. ગઈકાલે જે કથા જોઈ ત્યાં ગૌકર્ણજી પાસે આવીને વિનંતી કરી છે, મને પ્રેત યોનિમાંથી મુક્ત કરો. જો આપણે ત્યાં શાસ્ત્રોમાં અન્ય ધર્મો કરતા હિન્દુ ધર્મ ક્યાં જુદો પડે છે? સૌથી પહેલું આપણે ત્યાં પુનર્જન્મની ફિલોસોફી છે. અન્ય ધર્મોમાં પુનર્જન્મની ફિલોસોફી નથી હોતી. ત્યાં એટલે જ અગ્નિ સંસ્કાર નથી થતા, એને દાટવામાં આવે. કારણ કે જ્યારે જજમેન્ટનો ડે આવશે, જ્યારે એ ફેસલાનો દિવસ આવશે, ત્યારે બધા કબ્રમાંથી બહાર આવશે અને પછી ત્યાં નિર્ધાર થશે કે કોને હેલ બનશે, કોને હેવન મળશે. ત્યાં એવી ફિલોસોફી છે. આપણે ત્યાં પુનર્જન્મની છે કે જે કર્મ કરીને આવો છો એનું ભાગ્ય લખાવીને લાવો છો, એ પ્રમાણે કર્મ કરો છો અને કર્મ દ્વારા જ કર્મની ગાંઠો તમારે ખોલવાની છે. આખી જે કર્મનો સિદ્ધાંત આપણે ત્યાં છે. અહીંયા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો છે. અનેક પ્રકારની આપણી જે સનાતન સંસ્કૃતિની વિશેષતાઓ છે, એ વિશેષતાઓને આપણે જાળવવાની છે. આપણા ઘરમાં શું હિન્દુ ધર્મ જીવાય છે? અને એના માટે આપણી સવાર, આપણી બપોર, આપણી સાંજ, આપણું ભોજન, આપણું પહેરવેશ, આપણા રીતિ રિવાજો શું હિન્દુ પ્રમાણે એના છે? આપણે એમ કહીએ કે અમે સનાતન હિન્દુ, તો એ હિન્દુ તરીકેનું આપણું જીવન ખરું? અન્ય ધર્મોમાં તમે જોઈ આવો, કોઈ મુસ્લિમ ધર્મ પાળતો હશે તો એનો પહેરવેશ, એનો વેશ, એના ભોજન, એના રીતિ રિવાજો, એની પ્રાર્થનાની પદ્ધતિ તમને એમ લાગશે કે આ ધર્મ પાળે છે. કોઈ ક્રિશ્ચન હશે તો તમે એનો પહેરવેશ, એનું ભોજન, એની રીતિ રિવાજો, એનું ઘર જોશો એટલે ખ્યાલ આવશે. શું એ પ્રકારનું આપણું હિન્દુ તરીકેનું છે? ચિંતન આપણે જ કરવાનું. આ અમે કહીએ સ્કૂલો બાંધો, પાઠશાળામાં મોકલો, હવેલીમાં બાળકોને મોકલો. શા માટે? શું તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારી ભાષા બોલતો થાય? શું તમે ઈચ્છો છો કે તમારું બાળક તમારા ભગવાન અને તમારા ધર્મને પાળતો થાય? શું તમે એવું ઈચ્છો છો કે તમારા બાળકને તમારા 16 સંસ્કારો, તમારા તહેવારો, તમારા રીતિ રિવાજો ગમે? શું તમે ઈચ્છો છો કે તમારા બાળકો મોટા થઈને તમે વડીલ થયા હોય તોય તમારો આદર જાળવે, તમારી સાથે વ્યવહાર અને ભાવ રાખે? જો આ બધું જ ઈચ્છતા હો તો શું વિચાર કરો કે તમારા ઘરે અત્યારે જે રીતે બાળક ઉછરી રહ્યું છે તો એ પ્રકારે ઉછેરવાથી આ બધું તમારા ઘરમાં ટકશે? તમારા બાળકોમાં આ બધું આવશે? તમારા બાળકો તમારા થઈને રહેશે? તમારા ઘરમાં તમારા ગયા પછી પણ હોળી, દિવાળી, જન્માષ્ટમી ઉજવાશે?
શું તમને લાગે છે અત્યારે જે રીતે આપણે આપણા બાળકોને ઉછેરી રહ્યા છીએ એ પ્રમાણે આ બધું આપણા ઘરમાં ટકવાનું છે? અને જો શંકા હોય કે ના અમારું બાળક એમ નથી થતું, તો આજે તમારા બાળકનું પાઠશાળામાં, કિશોર પુષ્ટિમાં કે યુથ ગ્રુપમાં નામ લખાઈ દેજો. જો એવું લાગતું હોય ને, એ શંકા છે જ, જે રીતે આપણા ઉછેર ઘરના માહોલ ચાલી રહ્યા છે એ રીતે એક હિન્દુનું બાળક તમારા ગયા પછી હિન્દુ રીતિ રિવાજોમાં ઉછેરાશે, એ શંકા છે. તમે તમારા બાળકોને અમને હવેલીમાં આપો, અમે તમારા બાળકોને વૈષ્ણવ બનાવીને પાછા આપીશું, એક હિન્દુ બનાવીને પાછા આપીશું. વિચાર કરો, આજથી 25-50 વર્ષ પછીનો વિચાર કરો. જે દિવ્ય ને એક ભવ્ય પરંપરાને લઈને તમે તમારા પૂર્વજોને વાગોળો છો, એ આવતી પેઢીમાં જશે કે નહીં, એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. તમે તમારા જીવનને સુખી કરવા, સુવ્યવસ્થિત કરવા ભારતથી આફ્રિકા, આફ્રિકાથી ઇંગ્લેન્ડ આવ્યા, પણ ક્યાંક એવું ન થાય કે અહીંયા જે જીવનને સફળ કરવા આવ્યા તો મેળવ્યું કે ગુમાવ્યું એની ચિંતનમાં પડી જાઓ. અને એટલા માટે બહુ જ જરૂરી છે આવતી પેઢી એ રીતે ઉછેરાય કે મોટો થઈને એક સારો હિન્દુ બાળક બને, એક હિન્દુ યુવાન બને, એક હિન્દુ પરિવાર બને. એના માટેના પ્રયાસો આપણે બધાએ જ કરવા પડશે. નાના હોય ત્યારે આપણને બહુ ગમે, જોને કેવું ફડફડાટ ઇંગ્લિશ બોલે છે, જોને આ કેવું આમ કરે છે, જોને આમ કેવું, ખબર નથી કે એ જે રીતે જઈ રહ્યો છે એ આપણું મૂકી રહ્યો છે. એમાં રાજી થવા જેવું નથી. એને ગુજરાતી નથી આવડતું, એમાં હસી કાઢવા જેવું નથી. ક્યાંક આપણા પર લોકો ન હસી જાય કે આવી સુંદર પરંપરાના બાળકને આઈ નથી આવડતું. એટલે ચિંતન કરવું જોઈએ, વિચાર કરવો જોઈએ કે આપણો સમાજ આખો કઈ દિશામાં જઈ રહ્યો છે. અત્યારે નહીં ખબર પડે, 25 વર્ષ પછી ખબર પડશે કે આ સમાજમાં બધા હિન્દુઓ સમાપ્ત થઈ ગયા કે હજી આપણા પરિવારમાં હિન્દુ રીતિ રિવાજો ઉજવાય છે. તમારા તહેવારોમાં બાળકો સહભાગી બને છે કે નહીં? જન્માષ્ટમી હવેલીએ પગે લાગવા આવે છે કે નહીં? હોળીએ તમારા બાળકો ત્યાં દંડવત કરવા યા હોળીની પ્રદક્ષિણા કરવા જાય છે કે નહીં? આ બધા ધર્મસ્થાનો શેના માટે બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે? આ આટલા બધા લોકો શેની મહેનત કરી રહ્યા છે? આ બધા પોતપોતાના ઘર, પોતાના સુખ, પોતાના કામોને છોડી આ હવેલીમાં કેમ દોડે છે? કે તમારા બધાના ઘરમાં હિન્દુ ધર્મની જ્યોત પ્રગટતી રહે, એના માટેના બધા પ્રયાસો થઈ રહ્યા. અને હમણાં ખબર નથી પડતી, સમય જતો જાય છે, ક્યાં બાળક મોટા થઈ જાય ને પછી આપણું સાંભળવાનું બંધ કરી દે. અને એટલા માટે કહું, જ્યાં સુધી સાંભળતા હોય ત્યાં સુધી તો કહો, પછી તો એમ સાંભળવાના નથી. એટલે હઠાગ્રહ પૂર્વક પણ આપણા ઘરમાં રીતિ રિવાજો પડાવવા જોઈએ, અને તમે પાળશો તો ઘરમાં જીવશે. અને એના માટે સજાગતા થવી બહુ જરૂરી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, ગૌકર્ણજી ગયા છે સૂર્યોદય સમયે, અને સૂર્યનારાયણને પૂછ્યું કે 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો માર્ગ શું, ઉપાય શું? સૂર્યનારાયણે કહ્યું, તમે ભાગવતની કથા કરો. આ ભાગવતની કથાનો એવો પ્રભાવ છે, ગમે તેવો પાપી જીવ કેમ ન હોય, ભાગવતના શ્રવણ માત્રથી એનો ઉદ્ધાર થઈ જાય છે. કેટલાય વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય, 100 વર્ષથી દરવાજો બંધ હોય, અંધારું હોય, તો એ અંધારાને દૂર કરવા માટે કેટલા વર્ષો લાગે? અરે વર્ષો શું, એક દિવાસળી પ્રગટાવો અને હજારો વર્ષનું અંધારું એક ક્ષણમાં દૂર થઈ જાય. એમ ગમે કેટલા પાપો સંચિત થયા હોય, પણ દૂર કરવા માટે એક ભાગવતનો દીપક પ્રગટાવો એટલે જન્મ જન્માંતરના અંધકારને દૂર કરી દે. એવી ભાગવતનો પ્રભાવ છે, એવી શક્તિ ભાગવતની છે. અને અહીંયા આજ્ઞા કરી છે, ગૌકર્ણજી પોતે ભાગવત કથા કરવાના છે, સમસ્ત નગરવાસીઓને બોલાવ્યા છે, આખો કથા પંડાલ ભરાઈ ગયો છે. એટલામાં પ્રેત વાયુ રૂપે હોય આવ્યો. ધુંધકારી, ક્યાં બેસું? ચારે બાજુ જોયું તો આખો કથા પંડાલ ભરાયેલો છે. એક 7 ગાંઠનો વાસ પડ્યો હતો અને એમાં જઈને પ્રવેશ કરી ગયો. વાસનાઓ તો વાસ છે આપણા બધાની ભીતર, આ 7 ગાંઠનો વાસ. કામ, ક્રોધ, લોભ, મત્સર, મોહ, આ બધી વાસનાઓ ગાંઠો જ છે. અને ભાગવત આ એક ગાંઠોને ખોલે છે, ગ્રંથિઓને ખોલે છે. એવો આ ગ્રંથ છે. 7 દિવસ પૂરા થયા, વાંસ ફાટ્યો, પાર્ષદો આવ્યા ભગવાનના વિમાન લઈને. ધુંધકારીનો ઉદ્ધાર થયો છે. જ્યાં ધુંધકારી વિમાનમાં બેસવા જાય ત્યાં ગૌકર્ણજી કહે, ઉભા રહો, ઉભા રહો.
કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન ખાલી ધુનકારી માટે કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું, શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના ભેદથી ફલભેદ થયો છે. કથા તો બધાએ સાંભળી છે, પણ જે રીતે કથા ધુંધકારીએ સાંભળી છે એ રીતે કોઈએ નથી સાંભળી. એણે શ્રવણ કર્યું છે, મનન કર્યું છે અને નિધિધ્યાસન કર્યું છે. શ્રવણના અંગ છે, સાંભળો પછી એનું મનન કરો. કાર ચલાવતા ચલાવતા ચિંતન, આજે કથામાં શું આવ્યું, કઈ વાત ગમી, કઈ વાત અસર કરી ગઈ, મનન કરો. અને પછી નિધિધ્યાસન. હવે આ વાત હું મારા જીવનમાં કઈ રીતે લાવું, મારા પરિવારમાં આ સંસ્કાર કઈ રીતે લાવું, કઈ રીતે પ્રયાસ કરું મારા જીવનમાં આ રીતે જીવવા માટે, એનો પ્રયાસ કરો. એને કહેવાય નિધિધ્યાસન. અને ત્યારે શ્રવણ ફલિત થાય. કહ્યું ફરી કથા કરો. ફરી કથા ગૌકર્ણજીએ કરી છે. સમસ્ત નગરવાસીઓએ શ્રવણ મનન નિધિધ્યાસન કર્યા છે. અને હવે તો ભગવાન પોતે આવ્યા છે. સર્વનો ઉદ્ધાર થયો છે એવો ભાગવતનો પ્રભાવ બતાવ્યો. આગળ 6ઠા અધ્યાયમાં ભાગવત કથા શ્રવણની વિધિ બતાવી અને ભાગવત મહાત્મ્યને અહીંયા વિરામ આપીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.